ડીસાના કુચાવાડા ગામે બિરાજમાન મા સિકોતરનું ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં માતાજીની અવિરત સેવા કરી રહેલા દેવરાજ ભુવાજી દ્વારા આજે એક ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમેળમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ઢોલ નગારાના તાલે અને માતાજીના ડાકલાના ગુંજારવ સાથે સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું હતું. આ રમેલની વિશેષતા એ હતી કે તેમાં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ દૂર દૂરથી નામાંકિત ભુવાજીઓ અને કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા કલાકારોએ માતાજીના ગુણગાન ગાઈને શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા. ધાર્મિક પરંપરા મુજબ ભુવાજીઓએ માતાજીના માંડવામાં આશીર્વાદ પાઠવ્યા હતા અને ભક્તોએ ધન્યતા અનુભવી. દેવરાજ ભુવાજી માત્ર ધાર્મિક વિધિઓ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેઓ સમાજ સુધારણા માટે પણ કાર્યરત છે. આજના પવિત્ર અવસરે તેમણે ઉપસ્થિત હજારો યુવાનોને વ્યસન મુક્તિના શપથ લેવડાવ્યા હતા. ભુવાજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સાચી ભક્તિ ત્યારે જ સાર્થક થાય છે જ્યારે માણસ બુરી આદતોથી દૂર રહે છે. વધુમાં જે ભક્તોના ઘરે સંતાન સુખ નહોતું તેવા અનેક શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધાને પગલે માતાજીના આશીર્વાદથી આજે અનેક ઘરે પારણા બંધાયા છે. ભક્તોએ પણ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે દેવરાજ ભુવાજીના માધ્યમથી મા સિકોતરે તેમના જીવનના દુઃખોને. ડીસા તાલુકાના કુચાવાડા ગામે કલા એગોળની માં સિકોતરનું ધામ આવેલું છે. ત્યાં દેવરાજ ભુવા તેમજ ગ્રામજનો દ્વારા એક ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય રમેલમાં દૂર દૂરથી નામાંકિત કલાકારો સહિત મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા છે. વાત કરવાનો પ્રયત્ન કરીશું અહીંથી દેવરાજ ભુવા જોડે. ભુવાજી, માતાનું મંદિરે ભક્તોને શું આશીર્વાદ આપશે? ભક્તોને એવા આશીર્વાદ આપું છું કે અહીંયા આવે છે, હાથ જોડે છે માતાજીના મંદિરે, મનોકામના પૂરી થાય છે. બરોબર. અહીંયા બહુ બધા જુવાન છોકરાને દારૂ છોડાયા છે. બરોબર. ડોક્ટરે ના પાડે અમુકને સંતાન ન થતા હોય તો આમાં સિકોતર ખોળા ભરાવે છે. બીજો પ્રશ્ન કે કોઢિયાના કોડ મટાડી દીધા. 111 દીકરા આપ્યા છે. આ પારણા પડ્યા છે ને બધા દીકરા આપેલા છે. અને જે મનોકામના હોય ને આમાં સિકોતર પૂરું પાડે છે. સેવકો બધું પૂરું પાડે છે. બરોબર. હું તો નિમિત્તે બેઠો છું. ભગવતીના મંદિરે આવી અને આશીર્વાદ લઈ જાય છે. આશીર્વાદનું પ્રમાણ રાખે છે. જય માતાજી. આ ભવ્ય રમેલમાં ભુવાજીની સાથે સાથે દૂર દૂરથી નામાંકિત કલાકારો પણ આવે છે. કચ્છમાંથી આવેલા કલાકાર શ્રી બેન જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, માતાજીના મંદિરે રમેલ છે, આપ પધાર્યા છો. માતાજી તેમજ ભક્તો વિશે શું કહેશો? માતાજીના પરચા અપરંપાર છે. માતાજી બધાની મનોકામના પૂરી કરે. જય સિકોતરમાં. મારું નામ છે રવિના રબારી, કચ્છ, ગામ ટપ્પર. અહીંયા ભક્તોની સાથે સાથે મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા છે. અહીંયાના ભુવાજીનું કહેવું છે કે આ મંદિરે અનેક લોકો પોતાનો નશો છોડીને ગયા છે, તો અનેક પરિવારને પારણા પણ બંધાવ્યા છે. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, બનાસકાંઠા. ભક્તિમય ભજનો સાથે આ રમેળ મોડી રાત સુધી ચાલી હતી. કુચાવાડા ગામ જાણે આજે શક્તિના ઉપાસકો માટે કાશી બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સ્વયંસેવકો અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કુચાવાડામાં યોજાયેલી આ રમેળ ભક્તિ, શક્તિ અને સમાજ સેવાનો એક સુંદર ત્રિવેણી સંગમ સાબિત થઈ છે. દેવરાજ ભુવાજીના પ્રયાસને ગ્રામજનો અને ભક્તોએ આવકાર્યું છે. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, બનાસકાંઠા.